इशारों में बुला रहा मुझे कोई बेहद से इशारों में बुला रहा मुझे जैसे जन्नत की बहारों में बुला रहा मुझे कोई बेहद से इशारों में बुला रहा मुझे। ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે. તો ચાલો બધાનું નવા વ્લોગની અંદર સ્વાગત છે. બધા જ આવો અને આજ આખો વ્લોગ જોજો. તો ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી શુભ શરૂઆત આપણી થઈ જાય છે સેન્ટરે જવાથી. તો સેન્ટરે જતા પહેલાં આપણે દમ બાપુને મળી લઈએ. ચાલો ઓમ શાંતિ. જે જઈએ આપણે બાબાની રજા લેવા. બાબાના કમરામાં આવી ગયા છીએ ને જો એટલો મસ્ત આ છે અમૃતવેળા થયો છે ને બહુ સરસ અમૃતવેળાની ઘડી હતી એને ખુદ પણ ચાર્જ થઈ અને મારા દ્વારા મેં અલગ અલગ જગ્યાએ વાઇબ્રેશન પણ ફેલાવ્યા. એને દુઃખ દર્દ જ્યાં આગળ છે ત્યાં આગળ મેં પ્રેમ શાંતિ અને આનંદના વાઇબ્રેશન ફેલાવ્યા કે લોકોના જીવનમાં એ આવે તો એને પણ થાય કે અરે હમણાં તો હું રોતી હતી તો ઘડીકમાં કેમ હસવા લાગી. એને એવો અનુભવ થાય કે ભગવાન મારી સાથે છે અને ભગવાન આપણા દ્વારા આવા કાર્ય કરાવતા પણ રહે. અને લોકો પણ આપણને વાઇબ્રેશન મોકલે અને તમે લોકો પણ એવો યોગ કરો અને અમને વાઇબ્રેશન મોકલો કે અમે પણ સુખી રહીએ. તો ચાલો આપણે નવા દિવસે નવા વ્લોગમાં શરૂઆત કરી જ દીધી છે ઓલરેડી. તો ચાલો હવે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા આપણી સાથે. ચાલો હવે લાઇટ અમે બધું બંધ કરતા જઈએ. બાબાની લાઇટ પણ બંધ કરતી હતી જ. બાબા હવે આપણી સાથે ચાલશે. આ રૂમની પણ લાઇટ બંધ કરી દઈએ. ચાલો આપણી બેગ લઈ લઈએ પહેલાં તો. ચાવી ચાલો ચાવી પણ આવી ગઈ. ચાલો ચાવી પણ આવી ગઈ. આપણે કિચનની લાઈટ બંધ કરતા ભૂલાઈ ગઈ હતી તો એ બંધ કરી દઈએ. ચાલો ત્યારે ગાડી જતા જઈએ. ચાલો તમને મસ્ત એવા બહારનો નજારો દેખાડ દો. અત્યારે જ 5:45 થઈ ગયા છે ઓલરેડી. અહીંયા જ અહીંથી લગભગ 5 મિનિટનો જ રસ્તો છે. 5 થી 7 મિનિટનો રસ્તો. મસ્ત ઠંડી ઠંડી વાતાવરણ છે. ઓહો હો તો ચંદ્રમાં કંઈ ખીલ્યા છે જે દેખાડી દો અગાઉ છે ને એટલું મસ્ત સારું લાગે છે. લાઈટ કરી દો. ચાલો મસ્ત સવાર ખીલી ગઈ છે ને એકદમ. ચંદ્રમાં પણ જો ચંદ્રમાં દેખાય. ચાલો બહારથી પણ આપણે નજારો જોઈ આવી. એકદમ ગુલાબી ગુલાબી ઠંડી છે ભાઈ. ગાડી આ તો લાઈટો છે હો ભાઈ. જો આજે તો લાઈટો છે. ચાલો આ તો વાંધો નથી કંઈ. ચાલો ત્યારે અહીંથી દેખાશે ચંદ્રમાં. છે ને એટલી મસ્ત રોશની ફેલાવે છે ચંદ્રમાની ચાંદની. તો ચાલો જવું જ છે. ચાલો હવે હું તમને આવીને મળીશું. બારણા બધું બંધ કરી દો. ચાલો ત્યારે આવીને મળશું.
ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો હું અને બાબા નીકળી ગયા છીએ સેન્ટરે જવા માટે થઈને. ચાલો જુઓ કેટલો સુમસાન રસ્તો છે. પણ બાબા સાથે હોય ને, નહીં આગળ નહીં પાછળ કોઈ, બાબા સાથે, બાકી બીજું કોઈ નહીં. આગળ પાછળ ઘણી બધી ગાડીઓ છે જે સેન્ટરે જ જાય છે એને, તો એના સથવારે સથવારે આપણે પણ પહોંચી ગયા. જો કેટલો શાંતિવાળો માહોલ છે ને, એકદમ શાંતિ. તો ચાલો આપણે પહોંચી જઈએ બાબાની કમરામાં, બાબાની દ્રષ્ટિ લઈ અને પછી જઈએ મુરલી ક્લાસમાં. મસ્ત એવો મુરલી ક્લાસ સાંભળી અને પાછા જઈશું ઘરે. ચાલો હવે બાબાની દ્રષ્ટિ લઈ લઈએ. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे. ओ झलक तुम्हारी ओ प्यारे भगवन. हाथों को वर्धन, हमारी रक्षा किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे. झलक तुम्हारी ओ प्यारे भगवन. प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक. वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक. हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे. ओ झलक तुम्हारी ओ प्यारे भगवन.
से लिए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन, तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे, पलक में भर के दिखा रहे, फलक से हम यही गा रहे, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા ઘરે આવીને દીવાબત્તી કરી લીધા, કંકુ પગલા કરી લીધા, તુલસી ક્યારા પૂજી લીધા અને દિશાએ આખા ઘરમાં બધે સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા અને મેં સરસ મજાની મેથી અને કોથમીરવાળી ભાખરી કરી લીધી, ચા બનાવી નાખી, ધાનુ માટે ઉપમા બનાવી નાખ્યા અને જુઓ દૂધ આવ્યું છે તો દૂધ પણ ગરમ હમણાં કરી નાખીશ અને ચાલો હવે બધા કામે લાગી જશું, એટલે હમણાં ફટાફટ કામ થઈ જશે. દિશા અને કચરા પોતા તો થઈ જ ગયા છે, એ હવે નાસ્તો કરી અને બહારનું ફળિયું વાળે છે અને ઉપર પણ એમણે કચરા પોતા અને એવું બધું કરી નાખ્યું છે ઉપરના 2 રૂમમાં. અને ચાલો હવે હું વાસણ માંજી લઉં અને હમણાં જ બસ જો ધાનુબેન ઉઠી જશે એટલે દિશા એને નીચે લેતી આવશે, તો હું પછી ધાનુબેન સાથે થોડીક વાર રમી અને થોડીક વાર ટાઈમ પસાર કરી અને પછી નિરાતે રસોઈ માંડીશ. જો આજે તો લગભગ સાક્ષી આવી જ જવાની છે, કહેતી હતી કે મમ્મી હું આવી જઈશ એમ. મેં તો કીધું બીના ભાભીને કે સાક્ષીના મમ્મીને કે ભાભી હમણાં રોકજો, તમારે કાંઈ કામકાજ હોય ને તો, કારણ કે હજી કાલે જ તે પાણી ઢોળ ગયો છે તો અત્યારે હજી બધું કામ હોય, મહેમાન બધા આવ્યા હોય તો હમણાં બધું કામ હોય જાજુ, તો તમે તાર ભલે રોકાતી હમણાં તો. પણ સાક્ષી કે નહીં મમ્મી હું આવી જાઉં છું, હજી વર્ષીને થોડાક દિવસોની વાર છે તો ત્યાં સુધી હું અહીંયા રહીશ અને પછી મમ્મી બોલાવશે ત્યારે પાછી જઈશ. તો મેં તો કાંઈ વાંધો નહીં. તો કિશન કહેતો હતો કે આજે રાત્રે લગભગ હું એને તેડી આવીશ એમ, કહેતી હતી કે આજ મારે આવી જવું છે એમ. તો સાક્ષી આજે આવી જશે. તો ચાલો ધાનુબેન ઉઠી ગયા છે, ધાનુબેનની સાથે થોડીક વાર મસ્તી મજાક કરી લઈએ. જો એકદમ ફ્રેશ થઈ ગઈ છે હવે તો, અને ફ્રેશ થઈ જાય થોડીક વાર રમી લઉં એટલે પછી જઈએ આપણે પાછા કિચનમાં. જો દિશાએ સરસ મજાનું ફળિયું પણ એકદમ મસ્ત વાળી નાખ્યું છે. ચાલો થોડીક વાર રમી લઈએ. બોલાવે છે આવો જાય છે નથી ક્યાં હતા બા ગયા? તો ચાલો આવી ગયા હવે કિચનમાં. ધાનુબેને તો રમી લીધું, ખૂબ રમી, અને પછી દિશા જો એને હવે નવડાવવાની તૈયારી કરશે અને હું આવી ગઈ કિચનમાં. આજે પણ ખાલી દાળ ભાત અને શાક જ કરવાનો છે અને એકાદું સલાડ કરશું. નક્કી નથી કર્યું આજ કયો સલાડ કરવો એ, પરંતુ આજે જો વાલોળ બધું બહુ મસ્ત આવી હતી, હરણી વાલોળ કહેવાય, બહુ મસ્ત વાલોળ હતી. તો પછી મેં આજે લઈ લીધી અને ચાલો આજે વાલોળનું જ શાક કરી નાખીએ. વાલોળનું શાક બધાને ભાવે હે ને, બાબાને પણ ભાવે. બાબાને તો ગમે તે આપણે ધરીએ ને તો બાબા કોઈ દિવસ કહેતા જ નથી કે મને આ ભાવે ના ન ભાવે, અને બાબા તો ભાવનાના ભૂખ્યા છે ને. બાબાને તો ખાલી આપણો પ્રેમ જોઈએ છે કે આપણે કેટલા પ્રેમથી બાબાને ભોગ ધરાવીએ છીએ. બાકી બાબાને ક્યાં વસ્તુ કોઈ આ જોઈએ ના જોઈએ ને એવું તો કંઈ છે નહીં કંઈ બાબાને. તો આપણે છે બધા મનુષ્યને આ ભાવે ના ન ભાવે ને એવું બધું. બાબા તો એકદમ દિલથી એમ આપણે ધરાવીએ ને એટલે બાબા ખુશ થઈ જતા હશે કે મારું બાળક મને યાદ તો કરે છે કમસે કમ. અને આ કળિયુગી દુનિયામાં ભગવાનને યાદ કરવા ને એ જ મોટી વાત કહેવાય. એને ભગવાન યાદ રહી નથી શકતા. આપણે કોશિશ કરીએ
એને કે યાદ કરવા બેસીએ એમ, પણ બેસાતું નથી હોતું. એને પણ ભગવાને એક વાત એ પણ કીધી છે કે ખાલી બેસીને જ યાદ કરવું હે ને એ તો જરૂરી જ છે, પરંતુ કર્મયોગ પણ યોગી પણ હોવા જોઈએ. ને કર્મ કરતાં કરતાં પણ આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. ને આપણે કોઈ પણ કામ કરતા હોય ને, રસોઈ કરતા હોય, વાસણ કરતા હોય, તો બાબાના ગીત, ભગવાનના ગીત, આપણે જે ભગવાનને માનતા, જેને કોઈને આપણા ઈષ્ટદેવને માનતા હોય એમના ભજન કીર્તન કે ગીત બાબાના હું તો જો મોબાઈલમાં ચાલુ કરી દઉં, અથવા તો કોઈ પણ ક્લાસ ચાલતો હોય સૂરજભાઈનો કે ઉષા દીદીનો કે શિવાની દીદીનો, હું ક્લાસ સાંભળતા સાંભળતા જ રસોઈ કરું. અને અથવા તો બાબાના ગીત ચાલતા હોય તો બાબાના ગીત સાંભળતા સાંભળતા રસોઈ કરવાની એટલી મજા આવે ને. આપણી અંદર જે કાંઈ વિચાર હોય ને, જે નેગેટિવ વિચાર હોય ને એ બધાય જતા રહે. જો કે નેગેટિવ વિચાર આવે જ નહીં. આપણે જો બાબાનું ગીત ને એવું બધું ચાલુ હોય અને મનની અંદર એક સંકલ્પ હોય કે ચાલો બાબા માટે રસોઈ બનાવવાની છે, તો ચાલો સરસ મજાની રસોઈ થઈ ગઈ છે, તો હવે આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. ચાલો વાતો કરતાં કરતાં સમય પસાર થઈ ગયો અને થાળી પણ એકદમ સરસ મજાની સજાવી દીધી. તો ચાલો દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવીએ. ચાલો ભોગ ધરાવીને ફ્રી થઈ ગયા ને એટલે હું અને દિશા પહેલાં તો જમવા જ બેસી ગયા. અને ધ્યાનુબેન પણ સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ક્યાં ગઈ? જાઉં તારે સ્કૂલે? નાનાનું દફતર કીટ બેગ લઈ આવો પાછો ટીંગાડવા હતું. અને આમાં કાંઈ આવ્યું છે ને કીટ બેગ? એ રહ્યો ઓલા ઓલી ન આપ્યું જીવન બર્થડે માં. ઈ તો ઓલું છે ને, એવું નહીં. તો ડાગલા વાળું પર્સ આવ્યું છે ખાલી. મામી દીધું ચોકલેટ. ઈ નો તોડી કે ચોકલેટ નથી હાચી ને એને વીખાઈ જાય દીકી. લ્યો એ કાઢી દે. જો દાદી પહેર. એ પોતા જ પહેર્યું. ચાલો ધાનુબેન ખૂબ રમ્યા, રમી કરવીને થાકી ગયા. બધાએ જમી કરવી લીધું અને દિશા હવે ધાનુને લઈને ઉપર જતી રહી સુડાવવા માટે થઈને. અને હવે આવશે છેક સાંજે 5:30-6 વાગશે ને ત્યારે છેક આવશે. ત્યાં સુધી બેન આરામ કરશે અને બધાને કરવા પણ દેશે. તો ચાલો હવે હું મારી ડ્યુટી ઉપર લાગી જાઉં. બધા જ છોડવા મારી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું આવું અને બધા જ છોડવાને પાણી પાઈ દો. જો મરચીનો છોડ પીળો પડતો જાય છે, ખબર નહીં કેમ. કેટલી માવજત કરું છું ને છતાં પણ મરચીનો છોડ પીળો જ પડતો જાય છે. અને એલોવેરા દિવસે ને દિવસે વધતો જ જાય છે, ખબર નહીં કેમ. એની માવજત કાંઈ પણ થતી નથી, છતાં એલોવેરા એટલો મસ્ત થતો જાય છે ને. જુઓ અંદર નાના 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 કેટલા બધા છોડ એવા પાછા નીકળતા જ જાય છે. ચાલો મને તો એટલી મજા આવે ને ઝાડને ફૂલને જોઈ જોઈને. જો આ ટીંડી ગુલાબ છે, ટીની ગુલાબ એને તો એ એકદમ ઝીણા ઝીણા ગુલાબ જ આવે એમાં. અને કેટલા મસ્ત ગુલાબ ખીલ્યા છે. આ શિયાળામાં ગુલાબ બહુ મસ્ત ખીલે. રોજ 1 થી 2 તો ભગવાનને ચડાવવા માટે મળી જ જાય આપણને ફૂલ. અને ચાલો જો મસ્ત એવા બધા જ છોડવાને નવડાવી દીધા અને પાણી પાઈ દીધા. અને હવે થોડીક વાર આરામ કરી લઈશ. અને બપોર પછી એક પાર્સલ આવ્યું, નિખિલે મંગાવ્યું હતું મારા માટે થઈને. તો એ છે સેલ્ફી સ્ટિક. એને પહેલાં પણ એક નિખિલે મને ગિફ્ટમાં આપ્યું હતું અને અત્યારે પણ આપ્યું છે કે મમ્મી તારે નાનું એવું કામ હોય ને તો આ સેલ્ફી સ્ટિકથી તારું કામ બધું ચાલશે. એને નિખિલને એવું કે હું બિઝી રહું એમ, કે હું મારા લાઈફમાં એન્જોય કરું મારી લાઈફ. એટલે મારા માટે એ કંઈક ને કંઈક આવું કરતો હોય. જો કેટલી સરસ મજાની સેલ્ફી સ્ટિક લઈ આવ્યો છે. અને એણે મંગાવી છે, ઓનલાઈન મંગાવી છે. જો કેટલી મસ્ત છે. અને જરૂર આપણે પણ આનો ઉપયોગ કરશું. હે ને આ એક નાની એવી સ્ટિક છે, તો એ ફોલ્ડિંગ છે. તો એક નાના એવા પર્સમાં પણ કદાચ બહાર લઈ જવી હોય તો નાના એવા પર્સમાં પણ એ સમાઈ જાય.
વાંધો ના આવે એને સાચવવા માટે. તો ચાલો નિખિલભાઈ આપણને સરસ મજાની એક ગિફ્ટ પણ આપી દીધી ને. જો એમાં લાઇટ પણ છે, તો કદાચ લાઇટ ઓછી હોય તો એ લાઇટનો ઉપયોગ પણ થઈ શકે. બહુ સરસ છે. યુટ્યુબમાં જો આવા વિડીયો મૂકતા હોય તો આ એક જીવન જરૂરિયાતની વસ્તુ કહી શકાય. ચાલો સરસ છે, મને તો બહુ ગમે. અને ચાલો સાંજે ત્યાંનો બેન તૈયાર થઈ ગયા મંદિરે જવા માટે. હનુમાન ચાલીસા આવે છે ને એટલે ધ્યાન બેન ધ્યાન ધરે. ક્યાં છે હનુમાન ચાલીસા? હાલો આપણે જે કરવા જવું છે દીકુ, જે કરવા જવું મારા દીકાને. હે તો ખાઈ લે પેલા જાવી. હાલ ચાલો અમે આવી ગયા મંદિરે. મંદિરે આવ્યા ને એટલે ધાનુબેનના તો પગમાં જાણે ગરેડી આવી જાય, દોડવા જ માંડે, હાથમાં તો આવે જ નહીં બિલકુલ. સીધી મંદિર ભેગી થઈ જાય. જો એને એના બાબુ બંને એને ચપ્પલ કાઢે ન કાઢે ને સીધી મંદિરની અંદર જતી રહે. એને તો ચાલો હવે થોડીક વાર અહીંયા રહું. દિશા કહે કે મમ્મી તમે થોડીક વાર એને મંદિરે લઈ જાઓ ને તો ત્યાં સુધીમાં હું ચેવડો વઘારી નાખું, ચેવડો બનાવી નાખું. તમે તો સારું ચાલો જઈએ મંદિરે. મજા આવી ગઈ. રોવે છે બાબુ, રોવે છે. છાનો રાખી દો. હાલો બા બા બાય, બા બા બાય. ચાલો ધાનુબેન તો રસ્તામાં ખૂબ રમ્યા. અને શેરીમાં છોકરાઓ બધા ફૂટબોલ ને એવું રમતા હતા ને, તો એની સાથોસાથ એટલી રમી છે ને એ કંઈ. અને જ્યાં સુધી અમે રમ્યા ત્યાં સુધીમાં દિશાએ ચેવડો પણ બનાવી લીધો. જો એણે સરસ મજાના મમરા વઘાર નાખ્યા હતા, સેવ પહેલાં જ બનાવી નાખી હતી અને અંદર બધા મસાલા નાખી દીધા. હું અને ધાનુ ખૂબ એન્જોય કર્યા, એટલા એન્જોય કર્યા ને અત્યારે કાંઈ રાતની અમારે રસોઈની કાંઈ ચિંતા હોય નહીં, એટલે અત્યારે હાવ શાંતિ હોય. અને હમણાં સેવા પણ નથી, કારણ કે જાન્યુઆરી મહિનો છે એટલે કાંઈ સેવામાં જવાનું ન હોય. બધા જ બાબાના બાળકો છે ને અત્યારે સીધા સેન્ટરે જ જાય છે, એટલે કાંઈ સેવામાં જવાનું હોય નહીં. એટલે અત્યારે સાંજે નોમાશામનો મારો યોગ કરી અને પછી અત્યારે ધાનુને લઈ અને અહીંયા બાજુમાં જ મંદિર છે ત્યાં આગળ જતી રહું. તો જો આવો રહ્યો મારો દિવસ. તો તમને મારો આજે આખો દિવસ કેવો લાગ્યો? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું.